નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે ધોરણ 6 ગણિત તેનું પ્રકરણ 3 સંખ્યા સાથે રમત તેનું સ્વાધ્યાય 3.2 જોઈશું. તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ એક જ વિડીયોમાં જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ. પહેલું શું છે સ્વાધ્યાય 3.2માં કે કોઈ પણ બે એકી સંખ્યા હોય તેનો સરવાળો શું થાય. તો જો કોઈ પણ બે એકી સંખ્યા હોય તો એનો સરવાળો બેકી સંખ્યા થાય. શું થાય? બેકી સંખ્યા થાય. આપણે એક એક્ઝામ્પલ એટલે ઉદાહરણ તરીકે જોઈએ. ધારો કે હું બે એકી સંખ્યા લઉં છું. એક લઉં છું 5 અને એક લઉં છું 7. તો 5 ને 7 થશે 12. બેકી સંખ્યા થઈ, બરાબર. પછી લઉં છું 1 અને 3. તો 1 અને 3 થયા 4. એટલે કોઈ પણ એકી સંખ્યા લો તમે બે, તો એનો સરવાળો બેકી સંખ્યા થાય. ત્યારબાદ છે બેકી સંખ્યા લો તમે બે, તો એનો સરવાળો શું થાય? તો એનો સરવાળો પણ બેકી સંખ્યા થાય. આપણે ઉદાહરણ તરીકે જોઈએ. ધારો કે લઈએ 4 અને 6. 4 વત્તા 6 થશે 10. ત્યારબાદ લઈએ 10 વત્તા 14. તો એનો સરવાળો થશે 24. બરાબર. તો આ પણ થઈ બેકી સંખ્યા. ખબર પડી? હવે પ્રશ્ન 2 જોઈએ. તો એમાં છે નીચે જણાવેલા વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. બરાબર. તો 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. તો 3 એકી સંખ્યા હોય તો એનો સરવાળો બેકી સંખ્યા છે. આ વિધાન ખોટું છે. આપણે શું લખીશું? ખોટું. હવે કેવી રીતે ખોટું છે એ આપણે સમજીએ. ધારો કે જો આપણે સમજીએ 3 એકી સંખ્યા લઈએ. આપણે 1 લઈએ, 3 લઈએ અને 5 લઈએ. બરાબર. હવે એનો સરવાળો કરીએ. 1 વત્તા 3 થશે 4. 4 વત્તા 5 થશે 9. એટલે આ તો એકી સંખ્યા આવી. બરાબર. હવે બીજી સંખ્યા લઈએ આપણે. તો 3 લઈએ, 5 લઈએ અને 3 લઈએ. તો 3 ને 3 6 અને 5 11 થયું. બરાબર. તો એકી સંખ્યા આવે છે, બેકી સંખ્યા આવતી નથી. એટલે આ વિધાન ખોટું છે. બરોબર. હવે બીજું જોઈએ. બે એકી સંખ્યા હોય અને એક બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. તો આ વિધાન સાચું છે. કેવી રીતે જોઈએ? બે એકી સંખ્યા એટલે આપણે જોઈએ. બે એકી સંખ્યા લઈએ આપણે. 1 લઈએ અને 3 લઈએ અને એક બેકી સંખ્યા કીધી છે તો 2 લઈએ. બરાબર. તો 1 વત્તા 3 4. 4 ને 2 6. તો બેકી સંખ્યા મળી આપણને. બરાબર. એટલે આ વિધાન સાચું છે. ત્યારબાદ છે 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે. તો આ વિધાન પણ સાચું છે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ. ધારો કે 3 એકી સંખ્યા હું લઉં છું. 1 લઉં છું 3, 1 લઉં છું 7. બરાબર. અને 1 લઉં છું 1. તો 3 સત્તા 21, 21 એકુ 21. બીજી રીતે જોઈએ આપણે. 3 લઈએ, 5 લઈએ અને 7 લઈએ. બરાબર. તો 3 પંચા 15 અને 15 સત્તા થશે 15 6 ને 15 સત્તા થશે 105. તો આ પણ થઈ એકી સંખ્યા. બરાબર. એટલે આ વિધાન સાચું છે. ત્યારબાદ ડી જોઈએ. જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા જ હોય. આ વિધાન ખોટું છે. આપણે એક બેકી સંખ્યા લઈએ. ધારો કે 24 લઉં છું. બરાબર. એ 24 ને હું 2 વડે ભાગું છું. તો 2 એકુ 2 અને 2 દુ 4. તો જવાબ મળ્યો 12. બરાબર. ધારો કે 10 ને ભાગીએ આપણે તો 2 પંચા 10. એટલે અમુક વાર એકી સંખ્યા પણ મળે અને અમુક વાર બેકી સંખ્યા પણ મળે. એટલે આ વિધાન ખોટું છે. બરોબર. ત્યારબાદ ઈ છે બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. તો આ વિધાન ખોટું છે. અવિભાજ્ય સંખ્યા એટલે શું? કે જેના ફક્ત 2 જ અવયવ હોય, એક અને સંખ્યા પોતે.
તો બધી અવિભાજ્ય સંખ્યા એકી નથી, કારણ કે જે 2 છે 2 એ બેકી સંખ્યા છે અને 2 એ અવિભાજ્ય સંખ્યા પણ છે, કેમ કે 2 ના અવયવ ફક્ત 2 જ છે, 1 અને 2. બરાબર. એટલે આ જે વિધાન છે એ ખોટું છે, કારણ કે આમાં 2 એ અપવાદ છે. ત્યારબાદ અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી, તો આ વિધાન પણ ખોટું છે, કેમ કે અવિભાજ્ય સંખ્યાને ઓછામાં ઓછા 2 અવયવ તો હોય જ છે. ધારો કે આપણે 3 લઈએ અવિભાજ્ય સંખ્યા, તો એના 2 અવયવ કયા? 1 અને સંખ્યા પોતે એટલે 3. આ 2 અવયવ તો એના છે જ. ઓકે, આગળ જોઈએ. 2 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે, તો આ વિધાન ખોટું છે. કેવી રીતે જોઈએ? ધારો કે આપણે એક અવિભાજ્ય સંખ્યા લઈએ 3 અને 5, તો 8 આવ્યું. બરોબર, એટલે આ બેકી આવી. પણ આપણે બીજી અવિભાજ્ય સંખ્યા લઈએ, અપવાદ છે 2 અને 3, તો 5 આવ્યું. તો 5 એ એકી સંખ્યા છે. બરોબર, એટલે આ વિધાન ખોટું છે. ત્યારબાદ છે h છે 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે, તો આ વિધાન સાચું છે. બરાબર, બીજી બધી એકી સંખ્યા છે, ફક્ત 2 અપવાદ છે. બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે, તો આ વિધાન પણ ખોટું છે. સોરી, આ વિધાન સાચું છે. 2 એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે, તો આ વિધાન સાચું છે. બરાબર, અને બધી બેકી સંખ્યા વિભાજ્ય છે, તો આ વિધાન ખોટું છે, કારણ કે જે 2 છે બરાબર એ વિભાજ્ય નથી, એ અવિભાજ્ય સંખ્યા છે. ત્યારબાદ જોઈએ આપણે, જે 2 બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા હોય, તો આ વિધાન સાચું છે. આપણે 2 બેકી સંખ્યાનો ગુણાકાર કરીએ, ધારો કે લઈએ 4 અને 8, 4 અઠ્ઠા 32. બરાબર, અને 2 લઈએ અને 6 લઈએ, તો 6 દુ 12. બરાબર, તો આ પણ બેકી સંખ્યા થાય છે. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. તો પ્રશ્ન નંબર 3 શું છે? તો 13 અને 31 એ અવિભાજ્ય સંખ્યા છે, અને આ બંને સંખ્યામાં જો 2 અંક સમાન છે, 1 અને 3, 1 અને 3 છે. તો 100 સુધી આવી કેટલી અવિભાજ્ય સંખ્યા છે એ આપણે શોધવાનું છે. તો જો આવું શોધવું થોડું ડિફિકલ્ટ છે, તો એના માટે આપણે શું કરવાનું? આપણને 1 થી 100 ની અવિભાજ્ય સંખ્યા ખબર હોવી જોઈએ. તો પહેલાં આપણે એવું લખીએ કે 1 થી 100 સુધીની બધી અવિભાજ્ય સંખ્યા. તો આપણે જોઈએ કેટલી એની અવિભાજ્ય સંખ્યા છે. જો એક તો 2 આવશે, 3, 5, 7 આવશે, 9, 8, 9, 10 નહીં આવે, 11 આવશે, 12 નહીં આવે, 13, 14, 15, 16 નહીં આવે, 17 નહીં આવશે, 19 આવશે, ત્યારબાદ 23 આવશે, 24, 25, 26, 27, 28, 29 આવશે, 30, 31 આવશે, 32, 33, 34, 35, 36, 37 આવશે, 38, 39 નહીં આવે, 13, 39 થાય, 40, 41, 42, 41 નહીં આવે, 41 આવશે, 43 આવશે, ત્યારબાદ 45, 46, 47 પણ આવશે, 48, 49, 50. ત્યારબાદ બીજી અવિભાજ્ય સંખ્યા છે 59, 61 આવશે, ત્યારબાદ 71, 73 આવશે. ઓકે, 79, 83, 89, 97 આટલી આવશે. બરોબર, 1 થી 100 ની વચ્ચે આ બધી અવિભાજ્ય સંખ્યા છે. હવે આપણે શોધવાનું છે કે એવી 2 અવિભાજ્ય સંખ્યા કે જેના અંકો સમાન હોય. તો એક તો આપણને આપી જ છે, બરોબર, 13 અને 31. તો આપણે લખીએ કે જેના અંકો સમાન હોય
તેવી અવિભાજ્ય સંખ્યાની જોડી. તો એ આવશે એક જુઓ 17 છે અને 71 છે, તો આવશે 17 અને 71 એક જોડી એ આવશે. બરાબર. ત્યારબાદ બીજી જોડી કઈ આવશે જુઓ 37 છે અને 73 છે. બરાબર, એના અંક પણ સમાન છે. અને જે ત્રીજી જોડી પણ મળશે આપણને તો 79 અને 97. બરાબર, આ થઈ આપણી અવિભાજ્ય સંખ્યાની જોડી કે જેના અંક સમાન છે. હવે આપણે ક્વેશ્ચન 4 જોઈએ. 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખવાની છે. બરાબર, તો આપણે લખીએ. અહીંયા પહેલા લખીશું 20 થી નાની અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા આપણે આગળ 1 થી 100 માં જોઈ ગયા એટલે આપણને ખબર જ છે. તો કઈ આવશે? તો પહેલાં તો આવશે 2, 3, 5, 7, 11, 13, 17 અને 19. આ બધી થઈ 20 થી નાની અવિભાજ્ય સંખ્યા. હવે આપણે લખીશું 20 થી નાની વિભાજ્ય સંખ્યા. તો જો 1 છે એ અવિભાજ્ય સંખ્યા પણ નથી અને વિભાજ્ય પણ નથી. બરાબર, તો આવશે 4, 6, 8, 9, 10, 12, 14, 15, 18. બરાબર, આ બધી શું થઈ? 20 થી નાની વિભાજ્ય સંખ્યા. ઓકે. પ્રશ્ન 5 છે, 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો જો આપણે અવિભાજ્ય સંખ્યા અહીંયા જોઈએ 1 થી, આપણે આગળ જોયું. બરાબર, 1 થી 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? 7 છે. તો આપણે અહીંયા શું લખીશું? 7. ઓકે, આન્સરમાં આવશે 7. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, નીચેની સંખ્યાઓને બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. એકી અવિભાજ્ય, બરાબર, બેકી એટલે બે લેવાનું નથી. તો એમાં આવી શકે, એક તો આવશે ધારો કે જો 41 અને 3 44 થાય. 41 + 3 44 થાય. એવી રીતે આપણે બીજું બી જોઈ શકીએ, વિચારી શકીએ. એક થશે 31 + 13 કરો તો બી 44 થાય. બરાબર, પછી આમાં આપણે જોઈએ 5 + 31 36 માં એ થશે. ત્યારબાદ આપણે બીજું જોવું હોય તો 23 + 13 કરો તો બી 36 થાય. ત્યારબાદ 24 માં આપણે કરવું હોય તો 19 + 5 થાય અને બીજું થશે 17 + 7 કરો તમે. ઓકે, તો પણ થશે 24. આમાં બે આપણે લેવાનું નથી. ત્યારબાદ 18 માં કરીએ આપણે તો 13 + 5 થાય અને 11 + 7 કરો તો પણ 18 થાય. ઓકે, આગળ જોઈએ. 7મો પ્રશ્ન શું છે? તો 7મો પ્રશ્ન છે, અવિભાજ્ય સંખ્યાની 3 જોડી આપો જેનો તફાવત એટલે બે અવિભાજ્ય સંખ્યા લેવાની અને એની બાદબાકી કરી અને જવાબ 2 આવે તે. બરાબર, તો એક જોડી તો થશે 5 અને 3. જો 5 અને 3 અહીં સમજો, 5 - 3 કરું તો તફાવત શું મળશે? 2. બરાબર, પછી એક બીજી જોડી બી મળે 7 અને 5, તો 7 - 5 કરીએ તો બી 2 મળે. ત્યારબાદ બીજી એક છે 13 અને 11, 13 - 11 કરીએ તો પણ 2 મળે. બરાબર, તો આવી તો ઘણી સંખ્યા છે, તમે આના સિવાય પણ લખી શકો. ઓકે, અને આગળ છે કે કઈ સંખ્યા અવિભાજ્ય છે? તો જો 23, બરાબર, એ અવિભાજ્ય સંખ્યા છે.
અવિભાજ્ય સંખ્યા છે 51, તો અવિભાજ્ય સંખ્યા નથી, બરાબર. 17 તરી 51 થાય. ત્યારબાદ છે 37, તો લખવાનું અવિભાજ્ય સંખ્યા છે. 26, 13 દુ 26, તો આ અવિભાજ્ય સંખ્યા નથી. પ્રશ્ન 9 છે 100 કરતા નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા લખવાની કે જેની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવે નહીં. તો એવી સંખ્યાઓ કઈ છે? તો એવી સંખ્યાઓ છે જો 90, 91, 92, 93, 94, 95 અને 96. બરાબર. આ બધી વિભાજ્ય સંખ્યા છે, એની વચ્ચે એક પણ અવિભાજ્ય સંખ્યા નથી. ત્યારબાદ 10 છે નીચેની દરેક સંખ્યાને 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવવાનો. આનો સરવાળો કરવાનો 3 સંખ્યાથી, અને ત્રણેય સંખ્યા એકી હોવી જોઈએ અને અવિભાજ્ય હોવી જોઈએ. બરોબર. તો એમાં જો 21 નો આપણે આ રીતે લખી શકાય 3 + 5 + 13, 13 ને 5 18, 18 ને 3 21. ત્યારબાદ 31 નો સરવાળો આપણે કરવો હોય તો આ રીતે થાય 3 + 5 + 23. પછી આનો થશે 13 + 17 + 23, અને 61 નો થશે 7 + 13 41. ઓકે, આ રીતે આનો સરવાળો થઈ શકે. 11 છે 20 કરતા નાની અવિભાજ્ય સંખ્યાની 5 જોડી લખવાની કે જેનો સરવાળો 5 વડે ભાગી શકાય તેવો હોય. બરાબર. તો એક જોડી આપણે લઈએ 2 અને 3, તો 2 + 3 કરું તો 5, તો 5 ને 5 વડે ભાગી શકાય. તમારે આ લખવાનું, બરાબર. આ સમજ માટે છે. ત્યારબાદ એક બીજી જોડી છે 13 અને 2, તો જો હું 13 + 2 કરું તો 15 થાય, તો 15 ને પણ 5 વડે ભાગી શકાય. ત્યારબાદ છે 17 + 3, તો 17 + 3 થાય 20, તો 20 ને પણ 5 વડે ભાગી શકાય. ત્યારબાદ છે 11 + 19 લઈએ આપણે. 11 + 19 કેટલા થાય? 30 થાય. બરાબર. 20 થી નાની જ સંખ્યા લેવાની છે આ સંખ્યા, બરાબર. સરવાળો નહીં જોવાનો, તો 30 ને પણ આપણે ભાગી શકીએ. બરાબર. ત્યારબાદ આ લઈ શકાય 13 + 7, એટલે 13 + 7 થાય 20, તો એને પણ આપણે 5 વડે ભાગી શકીએ. બરાબર. ત્યારબાદ પ્રશ્ન 12 છે ખાલી જગ્યા પૂરો. તો જે સંખ્યાને ફક્ત 2 અવયવ હોય, બરાબર, એને આપણે આગળ જોઈ ગયા, એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા. ત્યારબાદ જે સંખ્યાને 2 કરતા વધારે અવયવ હોય તેને કહેવાય વિભાજ્ય સંખ્યા. ત્યારબાદ સંખ્યા 1 એ નથી અવિભાજ્ય સંખ્યા. સંખ્યા 1 અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી. બરોબર. ત્યારબાદ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો 2 આવશે. ત્યારબાદ સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? તો 4 આવશે. અને સૌથી નાની બેકી સંખ્યા કઈ છે? તો 2 છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.